તારીખ 27મી જાન્યુઆરી 2012નું વર્ષ હતું। અમદાવાદના વિજલપુર વિસ્તારમાં આવેલા મીરા મંગલ એપાર્ટમેન્ટમાં રહેતી 11 વર્ષની વિશ્વા સુરેશ પટેલ પોતાના ફ્લેટની નીચે રમી રહી હતી। બપોરે 2:30 વાગી ગયા પણ વિશ્વા પાછી ફરી નહીં। એની મમ્મી પ્રીતિને ચિંતા થઈ। પિતા સુરેશભાઈને જાણ કરવામાં આવી। તેની શોધખોળ શરૂ થઈ અને આખરે મામલો પહોંચ્યો અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન ઉપર। આ વાતને લગભગ 13 વર્ષ વીતી ગયા છે પણ હજી વિશ્વાનો પત્તો લાગ્યો નથી। કોણ છે વિશ્વા, ક્યાં ગઈ હશે વિશ્વા, તે વિશે વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। અને આજે એક એવી દીકરીની વાત કરવી છે જે પોતાના ઘરેથી નીકળી તેને 13 વર્ષ વીતી ગયા પણ વિશ્વાનો કોઈ પત્તો નથી। 11 વર્ષની વિશ્વા સુરેશ પટેલ અમદાવાદના મીરા મંગલ એપાર્ટમેન્ટમાં પોતાના પપ્પા સુરેશભાઈ અને માતા પ્રીતિબેન સાથે રહેતી હતી। સુરેશ અને પ્રીતિનું આ એકમાત્ર સંતાન હતું। અંગ્રેજી માધ્યમની શાળામાં તે અભ્યાસ કરતી હતી, ભણવામાં હોશિયાર હતી। પણ ખબર નહીં કે કુદરતે કોઈક જુદા જ દિવસનું નિર્માણ કર્યું હશે અને આજે પણ તેની માતા એ દિવસને કોસી રહી છે। વાત એવી છે, તારીખ 27મી જાન્યુઆરી 2012નો દિવસ વસંત પંચમી હતી અને મીરા મંગલ એપાર્ટમેન્ટમાં એક લગ્ન પ્રસંગ હતો। લગ્ન પ્રસંગ હતો એટલે પાર્કિંગની અંદર મંડપ બંધાયો હતો, લોકો જમી રહ્યા હતા। વિશ્વા નાની હતી, 11 વર્ષની। તેણે પોતાની બાલ્કનીમાંથી જોયું કે પોતાની બહેનપણીઓ નીચે રમી રહી છે। તેણે પોતાની માતા પ્રીતિબેનને વિનંતી કરી કે માં, મારે રમવા જવું છે। થોડોક સમય માએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે અત્યારે રમવા જવાનું નથી, નીચે લગ્ન પ્રસંગ છે। પણ બાળક છે, બાળક કરે પણ શું? તેણે માતા આગળ હઠાગ્રહ કર્યો એટલે માતાએ તેને 11:30 વાગે કહ્યું, જા રમવા પણ જલ્દી પાછી આવજે। વિશ્વા નીચે જાય છે અને પોતાની બહેનપણીઓ સાથે રમવા લાગી। બપોરના 2 વાગી ગયા, 2:30 વાગી ગયા, વિશ્વા આવી જ નહીં। પ્રીતિબેનને ચિંતા થાય છે। પ્રીતિબેન પાર્કિંગમાં આવીને જુએ છે તો બીજા બાળકો રમી રહ્યા હતા, કેટલાક બાળકો પોતાના ઘરે જતા રહ્યા હતા। વિશ્વા ક્યાં છે? આવું તેણે વિશ્વાની સહેલીઓને પૂછ્યું। તેણે કહ્યું વિશ્વા અહીંયા જ ક્યાંક છે। વિશ્વાની શોધખોળ કરી, વિશ્વા ન મળી। એપાર્ટમેન્ટમાં રહેતી બીજી છોકરીઓના ઘરે પણ પ્રીતિબેન જાય છે, વિશ્વાને શોધે છે પણ વિશ્વા કોઈના ઘરે નહોતી। એક મા છે, માને ફાળ પડે છે કે ક્યાં ગઈ હશે મારી દીકરી, એટલે તે પોતાના પતિ સુરેશ પટેલને જાણ કરે છે। સુરેશ પટેલ પણ ધંધાના કામે ગયા હતા, તે પાછા આવે છે। સુરેશ અને પ્રીતિ પોતાની દીકરીને શોધખોળ કરવા બધે જ દોડી રહ્યા હતા પણ આસપાસમાં ક્યાંય તેમને વિશ્વા મળતી નથી। આખરે પોતાના પરિવારજનોને પણ જાણ કરી, જેટલા સગા સંબંધીઓ હતા તેમને પણ જાણ કરીને પૂછ્યું કે તમારા ઘરે તો વિશ્વા આવી નથી ને? પણ બધેથી જ પ્રત્યુત્તર નાનો મળી રહ્યો હતો। આખરે થાકીને માતા પિતા આંખમાં આંસુ સાથે પહોંચે છે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં અને આનંદનગર વિસ્તારમાં તે પોતાની દીકરી ગુમ થઈ છે તેવી જાહેરાત પોલીસ સામે કરે છે। 11 વર્ષની દીકરી છે, ભાગી તો નહીં જ ગઈ હોય, તેને કોઈ ઉપાડી તો નહીં ગયું હોય, આવા અનેક પ્રશ્નો પોલીસ પાસે હતા। પોલીસ તપાસ શરૂ કરે છે। આ દરમિયાન જ્યારે વિશ્વાની શોધખોળ ચાલી રહી હતી ત્યારે અમદાવાદનું જાણીતું અખબાર છે ગુજરાત સમાચાર, તેના પત્રકાર છે કમલ ભાવસાર, તે પણ સંજોગો વસાત ત્યાં પહોંચે છે ને તેમને ખબર પડે છે કે એક દીકરી ગુમ છે। કમલ ભાવસાર પણ આ જે લોકો શોધી રહ્યા હતા તેની સાથે જોડાય છે પણ વિશ્વાનો કોઈ પત્તો લાગતો નથી। બીજે દિવસે ગુજરાત સમાચારમાં કમલ ભાવસાર સ્ટોરી લખે છે કે અમદાવાદના વિજલપુર વિસ્તારમાંથી એક 11 વર્ષીય દીકરી વિશ્વા ગાયબ થઈ છે। જ્યારે અખબારમાં સમાચાર આવે છે ત્યારે સિનિયર પોલીસ અધિકારીઓને પણ તેની જાણકારી મળે છે। સિનિયર પોલીસ અધિકારીઓ તાત્કાલિક વિજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટરને કહે છે, જે પણ કરવું પડે તે કરો પણ આ દીકરીને શોધી કાઢો। અમદાવાદ પોલીસ મહેનત તો કરે છે પણ વિશ્વાનો પત્તો લાગતો નથી। આસપાસ ઘણી બધી અંડર કન્સ્ટ્રક્શન સાઇટ હતી
એક એક સાઇટ ઉપર પોલીસ જાય છે, સગા સંબંધીઓ જાય છે અને અંડર કન્સ્ટ્રક્શન સાઇટની પણ તપાસ કરે છે, પણ વિશ્વા ક્યાંય મળતી નથી. શાળામાં ભણતી વિશ્વાની બહેનપણીઓને ત્યાં પણ પોલીસ જાય છે, પૂછે છે કે વિશ્વાએ તમને કંઈ કહ્યું છે? વિશ્વા ગુસ્સામાં હતી, વિશ્વા નારાજ હતી, પણ બધી જ સહેલીઓ કહે છે અમને વિશ્વાએ ક્યારે નારાજગી કે ગુસ્સો બતાડ્યો નથી. તો વિશ્વા ગઈ ક્યાં? જ્યારે આ મામલો વધારે બહાર આવ્યો ત્યારે એક સ્વૈચ્છિક સંસ્થા છે સર્ચ માય ચાઇલ્ડ નામની, જેના વડા છે સંજય જોશી, તેમને જ્યારે ખબર પડે છે કે વિશ્વા ગુમ છે, ત્યારે સંજય જોશી પણ, જે ગુમ થયેલા બાળકો માટે કામ કરનારા વ્યક્તિ છે, તે પણ આ ઝુંબેશમાં જોડાય છે. વિશ્વાના પોસ્ટર છપાવવામાં આવે છે. અમદાવાદના રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ જેવી જાહેર જગ્યા ઉપર વિશ્વાના પોસ્ટરો લાગે છે. ગામે ગામ જાહેરાત કરવામાં આવે છે કે આ બાળકી ગુમ છે, કોઈને મળે તો અમને જાણ કરજો. પણ ક્યાંયથી વિશ્વાનો કોઈ સંદેશો આવતો નથી. આ દરમિયાન મામલો ગરમાયો એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડેપ્યુટી પોલીસ કમિશનર હિમાંશુ શુક્લ મેદાનમાં આવે છે. તે પોતાના પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ સોલંકીને બોલાવે છે. પરેશ સોલંકી મિસિંગ સ્ક્વોડના વડા હતા. જે લોકો અમદાવાદમાંથી ગુમ થાય છે તેની ફરિયાદ ભલે સ્થાનિક પોલીસમાં નોંધાઈ હોય, પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે એક મિસિંગ સ્ક્વોડ છે. ત્યારે મિસિંગ સ્ક્વોડના વડા તરીકે ઇન્સ્પેક્ટર પરેશ સોલંકી હતા. પરેશ સોલંકીને પણ આ અભિયાનમાં સામેલ કરી દેવામાં આવે છે. સાથે ક્રાઇમ બ્રાન્ચના બે બાહોશ સબ ઇન્સ્પેક્ટર જેડી પુરોહિત અને જીતુ યાદવને પણ આખા અભિયાનમાં સામેલ કરવામાં આવે છે. આખી ઘટનાનું સુપરવિઝન હિમાંશુ શુક્લ પોતે કરી રહ્યા હતા. હિમાંશુ શુક્લ પણ મીરા મંગલ એપાર્ટમેન્ટ ઉપર આવે છે અને સુરેશ અને પ્રીતિ સાથે લંબાણપૂર્વક વાત કરે છે. હેતુ એટલો જ હતો કે કેમ જતી રહી વિશ્વા એ જાણવું અગત્યનું હતું. જો વિશ્વા ક્યાં ગઈ, વિશ્વાના મનમાં શું ચાલી રહ્યું છે તે ખબર પડે તો વિશ્વાને શોધવામાં આસાની થાય. પણ હિમાંશુ શુક્લની મહેનત પછી પણ ત્યાંથી એવી કોઈ ફળદાયક માહિતી મળતી નથી. આ દરમિયાન ઘટના એવી ઘટે છે કે વિશ્વા ગઈ એના કારણે માતા પિતા બંને ડિસ્ટર્બ હતા અને પછી માતા પિતા એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા હતા. એટલે પોલીસની તપાસની દિશા ફંટાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રીતિના સગાવાલાને અને સુરેશના સગાવાલાને બોલાવીને, ધમકાવીને, સમજાવીને, પ્રેમથી પૂછ્યું કે તમે કોઈ કારણસર જો વિશ્વાને સંતાડી હોય કે ગાયબ કરી હોય તો આપી દો. પણ ત્યાંથી પણ પોલીસને કોઈ જ કડી હાથમાં લાગતી નથી. એક તરફ સમય આગળ વધી રહ્યો હતો અને વિશ્વાની માતા પ્રીતિબેનની સ્થિતિ, માનસિક સ્થિતિ બગડી રહી હતી. પોલીસ તો પોલીસનું કામ કરી રહી હતી. ઇન્સ્પેક્ટર પરેશ સોલંકી જ્યાં પણ અંદેશો આવે ત્યાં પહોંચી જતા હતા. પછી એ રાજસ્થાન જાય છે, ઉત્તર પ્રદેશ જાય છે, મહારાષ્ટ્ર જાય છે, દક્ષિણ ભારત જાય છે. ભારતના મોટાભાગના શહેરો અને ગામો ઇન્સ્પેક્ટર પરેશ સોલંકી ફરે છે. એમના હાથમાં વિશ્વાની તસવીર હતી, પણ એમને વિશ્વા મળી રહી નહોતી. આ દરમિયાન એવું પણ બને છે કે ગુજરાતની ગુમ થયેલી બે બાળકી ક્રાઇમ બ્રાન્ચના અભિયાન દરમિયાન ઉત્તર પ્રદેશથી મળી આવી હતી, જે લાંબા સમયથી ગુમ હતી, પણ વિશ્વાનો કોઈ પત્તો નહોતો. આ તરફ હવે પ્રીતિબેનની ધીરજ ખૂટી રહી હતી કે પોલીસ મારી દીકરીને શોધી શકી નથી. એટલે પછી એ મંદિરોના મહારાજ પાસે જાય છે, ભુવા પાસે જાય છે. કોઈ એવું કહે છે કે દીકરી ખેડામાં છે, કોઈ એવું કહે છે કોઈ વડના નીચે બેઠી છે, કોઈ એવું કહે છે કે સાણંદમાં છે. એક એક ગામ, એક એક શેરી પરિવાર ફરી વળતો હતો, પણ ક્યાંયથી વિશ્વાના કોઈ સગડ મળી રહ્યા નહોતા. આ મામલાને સમજવા માટે ડીસીપી હિમાંશુ શુક્લ સાયકોલોજિસ્ટની પણ મદદ લે છે કે પહેલાં વિશ્વાનું માનસ સમજવું બહુ જરૂરી છે. સાયકોલોજિસ્ટની સલાહ એવી હતી કે વિશ્વા શાળામાં અભ્યાસ કરે છે, એટલે તેની નોટબુક્સ જે છે તે હોમવર્ક કરતી હોય કે ક્લાસરૂમની જે નોટબુક હોય તે જોવી અનિવાર્ય છે. સાયકોલોજિસ્ટની સાથે પીએસઆઈ જીતુ યાદવ અને જેડી પુરોહિત એની નોટબુક તપાસે છે, તો એની નોટબુકમાં દાડમની કળી જેવા સુંદર અક્ષરો હતા અને ક્યાંય કોઈ ચેકચાક નહોતી. સાયકોલોજિસ્ટનું માનવું એવું હતું કે સામાન્ય માણસના મનમાં જો દ્વંદ્વ ચાલતો હોય ત્યારે જો તે લખે
તો તેના લખાણને તે ચેકતો હોય છે, સુધારતો હોય છે. પણ વિશ્વાનું જે નોટબુકનું લખાણ હતું તે અત્યંત સ્વચ્છ હતું. ક્યાંય તેણે અક્ષર ઘૂંટ્યો નહોતો કે કોઈ વાતને તેણે ચેકી નહોતી. એટલે સાયકોલોજીસ્ટ માની રહ્યા હતા કે વિશ્વમાં એક ક્લેરિટી છે, એટલે તેના મનમાં કોઈ દ્વંદ્વ હતો, તેના કારણે તે જતી રહી છે તેવું પણ નથી. આ દરમિયાન 1 મહિના પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક સીસીટીવી ફૂટેજ મળે છે અને સીસીટીવી ફૂટેજ એવું હતું કે વિશ્વા પોતાના ઘરે એટલે મીરા મંગલ એપાર્ટમેન્ટ જે છે એના મુખ્ય દરવાજામાંથી એકલી બહાર જતી દેખાય છે. બસ આ એક જ ફૂટેજ પોલીસ પાસે હતું. પોલીસે આખું ભારત ફેંદી નાખ્યું, પણ ક્યાંય વિશ્વા મળી નહીં. આજે 2012થી લઈ 2025નો સમય થયો. વિશ્વાને શોધવા માટે ડીસીપી હિમાંશુ શુક્લ તેમની ટીમે ખૂબ મહેનત કરી. વિશ્વાને શોધવા માટે સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થાના સંજય જોશીએ પણ ખૂબ મહેનત કરી. વિશ્વાના એક પિતરાય ભાઈ છે ચેતને પણ પોતાની બહેનને શોધવા માટે પૈસાનું પાણી કર્યું, પણ 2025 સુધી વિશ્વા મળી નથી. આ એક મોટી ઘટના છે. વિશ્વાની માતા પ્રીતિબેનની મનોસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે, કારણ કે રાત દિવસ ઉઠતા બેસતા તેમને હજી પણ વિશ્વાના વિચાર આવે છે. આઈપીએસ અધિકારી હિમાંશુ શુક્લ આજે ગુજરાત છોડી ચૂક્યા છે, પણ તેમના મનમાંથી વિશ્વા ગઈ નથી. જ્યારે બીજી તરફ વિશ્વાની માતા પ્રીતિબેનને આજે પણ ભરોસો છે. જ્યારે પણ વિશ્વાની વાત નીકળે ત્યારે તેવું કહે છે કે મારી દીકરીને હિમાંશુ શુક્લ પાછા લાવશે. હિમાંશુ શુક્લ હવે ગુજરાતમાં નથી, તેઓ ભારતીય ગુપ્તચર સેવામાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. પણ એક માને હજી પણ ભરોસો છે એ આઈપીએસ અધિકારી હિમાંશુ શુક્લ ઉપર કે આજે નહીં તો કાલે મારી દીકરીને કોઈ પાછું લાવશે, તો તે હિમાંશુ શુક્લ છે. ડીસીપી હિમાંશુ શુક્લ અત્યારે ભારતીય ગુપ્તચર સેવામાં ફરજ બજાવી રહ્યા છે, પણ જ્યારે તેઓ ગુજરાત છોડી રહ્યા હતા અને તેમની ફેરવેલ પાર્ટી ચાલી રહી હતી ત્યારે તેમણે એવું કહ્યું હતું, મને અફસોસ મારી કેરિયરનો એ છે કે આજે પણ હું વિશ્વાને શોધી શક્યો નથી. જ્યારે તેઓ પોતાનો ચાર્જ છોડી રહ્યા હતા ત્યારે પોતાના સાથી કર્મચારીઓને તેમણે તાકીદ કરી હતી કે મારા અફસોસને મિટાવવો હોય તો તમે વિશ્વાને શોધી કાઢજો, પણ વિશ્વા મળી નથી. આજે સ્થિતિ એવી છે કે વિશ્વાની માતા પ્રીતિબેન અને સુરેશભાઈની સ્થિતિ માનસિક ખરાબ થઈ ગઈ છે. પ્રીતિબેન તો માં છે. આજે પણ પ્રીતિબેન જમવા બેસે ત્યારે પોતાની સાથે બેઠેલી વ્યક્તિને એવું પૂછે છે કે વિશ્વા જમી હશે કે નહીં. ઠંડી પડે તો તે પૂછે છે મારી વિશ્વાએ ઓઢ્યું હશે કે નહીં. મંદિરમાં જઈએ અને કોઈ બાળકને જુએ કે કોઈનું લગ્ન જુએ તો એવું કહે છે કે આજે મારી વિશ્વા લગ્ન કરે એટલી મોટી થઈ ગઈ હશે, પણ વિશ્વા છે ક્યાં? એનો ઉત્તર આજે કોઈ પાસે નથી. આ એક કમનસીબ ઘટના છે. વિશ્વા ગઈ ત્યારે 11 વર્ષની હતી, આજે વિશ્વા જીવિત છે તો આજે વિશ્વા 25 વર્ષની હશે. અમે એઆઈ દ્વારા એક તસવીર બનાવી છે. પહેલી તસવીર જે છે એ વિશ્વા 12 વર્ષની હતી ત્યારની છે, અને એઆઈ દ્વારા તૈયાર કરેલી જે તસવીર છે એ વિશ્વા 25 વર્ષની ઉંમરે કેવી દેખાતી હશે એ અમે તમને બતાડીએ છીએ. અમને ખબર છે કે અમારા સમાચાર ગુજરાત સહિત ભારત અને વિદેશમાં પણ જોવાય છે. તમને આવી કોઈ દીકરી જે 25 વર્ષની ઉંમરની હોય અને વિશ્વા સાથે તેનો ચહેરો મળતો હોય તો અમને તમે જરૂરથી કહેજો. તમે અમદાવાદ પોલીસનો સંપર્ક કરજો. આટલા વર્ષો દરમિયાન અનેક વખત અલગ અલગ શહેરોમાંથી, દિલ્હીથી, મુંબઈથી અમદાવાદ પોલીસને ફોન આવ્યા હતા કે અમે વિશ્વા જેવી દેખાતી છોકરીને જોઈ છે અને અમદાવાદ પોલીસ ત્યાં ગઈ હતી, પણ અફસોસ કે વિશ્વા નહોતી. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વિશ્વા પાછી આવે, કારણ કે આજે વિશ્વાના માની મનોદશા એક પાગલ કરતાં જરા પણ ઓછી નથી. બસ તો આ એક કમનસીબ ઘટના તમારી સામે એટલા માટે મૂકવી છે કે એક દીકરીના માતા પિતા આજે પણ એની રાહ જોઈ રહ્યા છે. કોઈ મૃત્યુ પામે તો માણસ 2-4 દિવસ રડી લે છે, કારણ કે મૃત્યુ પામનાર પાછો આવતો નથી, પણ જે ગુમ થાય છે એનો પરિવાર આખી જિંદગી, આ જીવન, મૃત્યુ પર્યંત એની પોતાના સ્વજનની
રાહ જોતું હોય છે. અને આ તો એક દીકરી હતી, નાનકડી 11 વર્ષની, જે 27 જાન્યુઆરી 2012 પછી ક્યારેય પાછી ફરી નથી. આ સ્ટોરી માટે કોમેન્ટ બોક્સમાં તમારો મત જરૂરથી લખજો અને ઈશ્વરને પ્રાર્થના કરજો અને ધ્યાન રાખજો કે તમારી આસપાસ આવી કોઈ દીકરી હોય તો જરૂરથી પોલીસની મદદ માગજો. અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકી અને ઉર્વિશ પટેલને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર